નમસ્કાર ખેડૂત મિત્રો. તો મિત્રો આપણે વાત કરીશું કૃષિ રાહત પેકેજ ગુજરાત ઓનલાઈન એપ્લાય એટલે કે પાક નુકસાન સહાય માટે શું પાત્રતા છે, તેમાં કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને ઓનલાઈન એપ્લાય પ્રોસેસ કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપીશું. તો કૃષિ રાહત પેકેજ માટે આજથી ઓનલાઈન અરજી શરૂ, જાણો સંપૂર્ણ માહિતી તેવી જાહેરાત થયેલ છે. તો કૃષિ રાહત પેકેજ ગુજરાત ઓનલાઈન એ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે શરૂ કરવામાં આવેલ મહત્વપૂર્ણ રાહત યોજના છે. ભારે વરસાદ, અતિવૃષ્ટિ, પૂર, વાવાઝોડું અથવા દુષ્કાળ જેવી કુદરતી આફતોને કારણે પાકને નુકસાન થયેલા ખેડૂતોને આ યોજના હેઠળ આર્થિક સહાય આપવામાં આવે છે. જો તમારા પાકને 33% અથવા તેથી વધુ નુકસાન થયું હોય તો સરકાર દ્વારા સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ એટલે કે SDRFની ગાઈડલાઈન મુજબ સહાય આપવામાં આવી શકે છે. આ લેખમાં કૃષિ રાહત પેકેજ ગુજરાતની પાત્રતા, તેમાં જરૂરી દસ્તાવેજ અને ઓનલાઈન પ્રોસેસ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. તો કૃષિ રાહત પેકેજ ગુજરાત એટલે શું કહેવા માગે છે? તો કૃષિ રાહત પેકેજ ગુજરાત સરકારની કૃષિ રાહત યોજના છે, જે કુદરતી આફતના કારણે પાક નુકસાન ભોગવનાર ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે બનાવવામાં આવી છે. ખેડૂતોને સહાય સરકાર દ્વારા કરવામાં આવેલા ક્રોપ ડેમેજ સર્વે અને વેરિફિકેશન બાદ આપવામાં આવે છે. સહાયની રકમ પાકના પ્રકાર અને થયેલા નુકસાનના આધારે નક્કી થાય છે. તો મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ કે કૃષિ રાહત પેકેજ ગુજરાત 2026 ફાર્મરને આનો લાભ થવા માટે યોગ્ય છે અને તે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. અને કોના દ્વારા ચૂકવવામાં આવે છે? તો SDRF ગાઈડલાઈન મુજબ ડિપાર્ટમેન્ટ જોઈએ તો ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા આ યોજના બહાર પાડવામાં આવેલ છે. કૃષિ રાહત પેકેજ ગુજરાત મળવાપાત્ર લાભો વિશે વાત કરીએ તો પાકના પ્રકાર મુજબ સહાયની રકમ અલગ અલગ છે, જેમાં નોન ઇરિગેટેડ ક્રોપ્સ એટલે કે 12,000 પ્રતિ હેક્ટર મળવાપાત્ર છે. ઇરિગેટેડ ક્રોપ્સ જેમાં ₹22,000 પ્રતિ હેક્ટર સહાય મળવાપાત્ર છે, અને હોર્ટિકલ્ચર ક્રોપ્સમાં SDRFની ગાઈડલાઈન મુજબ તમને સહાય મળવાપાત્ર છે. સરકાર સમયાંતરે કોમ્પેન્સેશન રેટ્સમાં ફેરફાર કરી શકે છે. અને મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા વિશે વાત કરીએ તો કૃષિ રાહત પેકેજ ગુજરાત ઓનલાઈન એપ્લાય 2026 માટે અરજી કરવા નીચેની શરતો પૂર્ણ કરવાની જરૂરી છે. અરજદાર ગુજરાતનો કાયમી રહેવાસી હોવો જોઈએ. પોતાની જમીન ધરાવતો અથવા કાયદેસર ખેતી કરતો ખેડૂત હોવો જોઈએ. પાકને ઓછામાં ઓછું 33% નુકસાન થયેલ હોવું જોઈએ. નુકસાન ભારે વરસાદ, પૂર, દુષ્કાળ, વાવાઝોડું અથવા મોસમ બહારના વરસાદના કારણે થયેલ હોવું જોઈએ. ગવર્મેન્ટ સર્વે અને વેરિફિકેશન પૂર્ણ થયેલ હોવું જોઈએ. ત્યારબાદ મિત્રો, આ યોજનામાં લાભ લેવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ. ઓનલાઈન અરજી કરતી વખતે સામાન્ય રીતે નીચેના દસ્તાવેજોની જરૂર પડે છે: આધાર કાર્ડ, 7/12 જમીનના રેકોર્ડ માટે, 8 બેંકની પાસબુક, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, ક્રોપ ડિટેલ્સ એટલે કે વાવણીની ડિટેલ્સ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, સર્વે રિપોર્ટ જો લાગુ પડતો હોય તો, અને અરજીની સ્થિતિ અનુસરવા વધારાના ડોક્યુમેન્ટ્સ પણ માગવામાં આવી શકે છે. કૃષિ રાહત પેકેજમાં બેનિફિટ શું છે? તો આ યોજના હેઠળ ખેડૂતોને અનેક લાભ મળે છે, જેમ કે પાક નુકસાન માટે ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ, સીધી DBT દ્વારા બેંક એકાઉન્ટમાં સહાય જમા કરવામાં આવે છે. ઓનલાઈન એપ્લિકેશન પ્રોસેસ છે, તેથી સરળતાથી તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો. વેરીફાઈ ક્રોપ ડેમેજ મુજબ કોમ્પેન્સેશન્સ અને કુદરતી આફત સમયે આર્થિક રાહત મળે છે. તો મિત્રો, આ યોજનામાં ઓનલાઈન એપ્લાય કેવી રીતે કરવું? તો સરકાર દ્વારા એપ્લિકેશન વિન્ડો શરૂ કરવામાં આવી હોય તો નીચેના સ્ટેપ ફોલો કરો. ઓફિશિયલ ગુજરાત એગ્રીકલ્ચર રિલીફ પોર્ટલ પર જાઓ. તમારા રજિસ્ટર્ડ ક્રેડિનેટલ્સ વડે લોગિન કરો. કૃષિ રાહત પેકેજ ગુજરાત એપ્લિકેશન પસંદ કરો. વ્યક્તિગત માહિતી, જમીનની વિગતો અને પાકની વિગતો દાખલ કરો. જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો. ત્યારબાદ ભરેલી માહિતી ફરી એકવાર વેરીફાઈ કરો અને એપ્લિકેશન સબમિટ કરો. ત્યારબાદ એકનોલોજમેન્ટ નંબર સાચવી રાખો, જેથી પછી તમે એપ્લિકેશન સ્ટેટસ ચેક કરી શકો છો. એપ્લિકેશન સ્ટેટસ કેવી રીતે ચેક કરશો? તો અરજી કર્યા બાદ સંબંધિત પોર્ટલ પર લોગિન કરીને અથવા એકનોલોજમેન્ટ નંબર દ્વારા અરજીની સ્થિતિ જાણી શકાય છે. અને મેક્સિમમ બેનિફિટ કેટલો મળવાપાત્ર છે? તો આ યોજના ખાસ કરીને નીચેના ખેડૂતો માટે ઉપયોગી બને છે: વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો, સિંચાઈવાળા પાક ઉગાડતા ખેડૂતો, કુદરતી આપત્તિ અસરગ્રસ્ત ખેડૂતો, નાના અને સીમાંત ખેડૂતો અને બાગાયતી પાક ઉગાડતા ખેડૂતો. ઇમ્પોર્ટન્સ પોઈન્ટ એટલે કે મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો અરજી કરતા પહેલા નીચેના બાબતો ધ્યાનમાં રાખવાની રહેશે. ખોટી માહિતી આપવાથી અરજી રદ થઈ શકે છે. સર્વે વેરિફિકેશન પૂર્ણ થયા પછી જ સહાય મંજૂર થાય છે. પાક નુકસાનનું પ્રમાણ મહત્વપૂર્ણ છે. માત્ર ઓફિશિયલ પોર્ટલ પરથી જ અરજી કરવી. તમામ ડોક્યુમેન્ટ સ્પષ્ટ અને સાચા અપલોડ કરવા. તો મિત્રો, ગુજરાતમાં દર વર્ષે ભારે વરસાદ પર દુષ્કાળ અથવા અન્ય કુદરતી આફતોના કારણે
ઘણા ખેડૂતોને પાક નુકસાન થાય છે. આવી સ્થિતિમાં કૃષિ રાહત પેકેજ ગુજરાત 2026 ખેડૂતોને આર્થિક રાહત પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ યોજના ખેડૂતોને ખેતી ચાલુ રાખવામાં મદદ કરે છે અને આગામી સિઝન માટે જરૂરી આર્થિક આધાર પૂરો પાડે છે. કૃષિ રાહત પેકેજ ગુજરાત ઓનલાઈન એપ્લાય 2026 કુદરતી આફતથી પાકને નુકસાન થયેલા ખેડૂતો માટે મહત્વપૂર્ણ સહાય યોજના છે. જો તમારા પાકને 33% અથવા તેથી વધુ નુકસાન થયું હોય અને સરકાર દ્વારા સર્વે પૂર્ણ થયો હોય તો તમે આ યોજના માટે પાત્ર બની શકો છો. અરજી કરતા પહેલા તેની પાત્રતા, જરૂરી દસ્તાવેજો અને ઓફિશિયલ ગાઈડલાઈન સારી રીતે તપાસો. યોગ્ય માહિતી સાથે કરવામાં આવેલી અરજી અને સફળ વેરિફિકેશન બાદ સરકાર દ્વારા ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર મારફતે સહાયની રકમ જમા કરવામાં આવે છે.